આગળ વાત સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેની લવ સ્ટોરીના કેસમાં નવો વળાંક। શિક્ષિકાને સપ્તાહમાં ગર્ભપાત કરાવવા કોર્ટે મંજૂરી આપી છે। કોર્ટે મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરાવવા મંજૂરી આપી। ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને આદેશ અપાયા છે। ગર્ભનું ડીએનએ કરવામાં આવશે। તો શિક્ષિકાને સપ્તાહની અંદર ગર્ભપાત કરવા માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે। મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરાવવાની સૂચના આપવામાં આવી। સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચેની લવ સ્ટોરીમાં હવે નવો વળાંક જોવા મળ્યો છે। ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, શું જાણકારી? જી ચોક્કસથી આજે થોડા સમય પહેલા જ એક શિક્ષિકા છે 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ આજે ખુલાસો થયો હતો કે આજે શિક્ષિકા છે તે ગર્ભવતી છે અને શિક્ષિકાના પેટમાં જે ગર્ભ છે તે વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે જે શારીરિક સંબંધો બંધાયા હતા તેનાથી રહી ગયું છે। જોકે આ બાદ શિક્ષિકા દ્વારા કોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી અને હવે ગર્ભપાત માટે કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। બીજી તરફ આજે ગર્ભનો ડીએનએ કરાવવા માટે જે ગર્ભ છે સાચવવા અને તપાસ એજન્સીને આપવાનો આદેશ પણ કરાયો છે। ગર્ભનો ડીએનએ હાલ કરવામાં આવશે અને ગર્ભનો પુરાવો છે તે કોર્ટમાં ટ્રાયલ દરમિયાન મહત્વનો સાબિત થઈ શકે છે અને કોર્ટે એક સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરવા માટે આદેશ આપ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।